હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો જો ઉઠીને પછી તો આજે થોડુંક મોડો ઉઠ્યો, આરામથી ઊંઘ પૂરી કરી લીધી. પછી વાળ દાઢી કરાવવા ગયો, કીધું આજે તો હવે કરાવી આવી, નકર પછી ઓળી બિંદુ છે ને બહુ રાયડું દેશે મારા ઉપર, એટલે પછી કીધું કરાવતા આવી એમ. ગુડ મોર્નિંગ. મહાદેવ મહાદેવ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. જો રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે. શું બનાવવાના છે? એનું શાક બનાવવાના? આ વાલોર બટેકા ટમેટા શાક અત્યારે તો નાખો, દાળ ભાત કીધું અત્યારે નથી કરો, હાજે નિવેદ કરવાના છે ને. હા, એટલે અત્યારે ભાત હોય જ એમ નિવેદમાં, ભાત જ હોય એટલે કીધું હવે અત્યારે શાક રોટલી કરી નાખીએ. હા, બરાબર. એવું બધું સલાડ ને એવું કરી નાખીએ એમ. આજે રાતે નિવેદ કરવાના છે અમારા બાપાના, એટલે કીધું કરી નાખો, કીધું કાંઈ વાંધો નહીં એમ. અને પપ્પા રહ્યા ને એ ઉઠી તો ગયા છે, નાહી ધોઈને રેડી થઈ ગયા છે, પણ ઓલા ઓપરેશન કરાવ્યું હતું ને તો આંખમાં ટીપા નાખીને સૂતા છે. પછી આવે પછી પપ્પાને બોલાવી, પપ્પા કે હાલ કે હું કે સુવી ચાર ની કરી. મેં કહું પછી નિરાતે કીધું, પહેલાં તમે આંખમાં ટીપા કમ્પ્લીટ પહેલાં પછી મેં કીધું બીજું બધું. હે પપ્પા ઘારી ખાઈને ઊંઘ કાઢે. હા હો, ઘારી ખાઈ લીધી ઊંઘ આવે એટલે ટીપા રાખે ને પપ્પાએ ઊંઘ કરી લીધી, પણ બપોરે હુવે નહીં જમીન. હા, આટા મારે. અમારે અત્યારે તો હવે તો મારે કામ ન કરે, બાકી અમારે નવરા થવાનો ટાઈમ થાય અને અમે નવરા થઈને પપ્પાએ ઊંઘ કરી લઈએ, પછી બેઠા અમારે હુવાનો ટાઈમ થાય, પપ્પાનો ઉઠવાનો ટાઈમ થાય, એવું જ હોય. જમીન પેલા નવરા થઈ જાય, પપ્પા ફટાફટ જમી લે. હાલો હવે હાલો, પેટ પૂજા કરી લઈ મમ્મી, ફટાફટ. હો મમ્મી. હા, બોલો હવે બાકી તમારે શું છે? આરામ કરવાનો છે? સારું, હાલો તો કરો. હા, વાંચો હાલો. જો બધાય નાહી ધોઈને થઈ ગયા તૈયાર, અને આજે 14ના સવાર તમને કીધું એમ બાપાના નિવેદ ઝારવાના હતા, તો કીધું હાલો, કીધું ઝારી લઈ બધાય, એટલે પગે લાગી લીધું સુરાપુરા દાદાને. લાગી લીધું ને મમ્મી? લાગી લીધું. હે બિંદુજી? લાગી લીધું ને? ના એ તો અમુક હવે રિચ્યુઅલ્સ જે રહ્યા એ ફોલો કરવાના હોય, કરવાના જ હોય. એમાં હવે કેવું છે કે બધે ધીમે ધીમે લાજ કાઢવાનું બધું ઓછું થઈ ગયું, પણ હવે સુરાપુરા દાદા હોય અહીંયા તો હાથી હું ઈ જ કહું છું. હા, ગમે તે તમે ગમે તે કરીને જાવ હાલે, પણ અહીંયા ન હાલે, તમારે કાઢવી જ પડે લાજ. અમુક ને તો એવું હોય કે મંદિરની ધજા દેખાય ને ત્યાંથી લાજ કાઢી જવાનું. હા, એ બધા અલગ અલગ હોય. ચાલો તો હવે પ્રસાદી લઈ લેશું, પછી વળી વાત. જો અમારે તો સુરાપુરા દાદાના નિવેદમાં છે ને ચોખા પછી તલવટ બે વસ્તુ બને. તમારે શું બને એ કહેજો. મોસ્ટલી બધાને એ જ બનતું હશે, પછી તો હવે બધાને અલગ અલગ હોય એવી રીતના થાય. અમારે મેઇનલી તલવટ અને ચોખા, અંદર ઘી ને ખાંડ ને એવું નાખીને. ચોખા બનતા હોય ને લોકો ઘી ને ખાંડ જ હોય, અમુક ને મોરા ચોખા હોય, બાકી 14 ના તો છે ને એવી રીતે જ હોય. બાકી ઓલા આપણે આઠમના નિવેદ કરીએ ને એમાં એક બધાને અમુક ને 6 હોય, અમુક ને 7 નિવેદ હોય, અલગ ને વડા બનતા હોય, અલગ અલગ બધું બનતું હોય. આપણે જ નથી બનતું. હા, આપણે બને જ છે ને. શું? આપણે ઘઉંની ખીર બને છે, પછી તલવટ હોય. ઈ તો તલવટ તો કીધું ને, તલવટ ને ચોખા તો કીધું. અત્યારે નહીં, આઠમની વાત. હા, આઠમ નહીં, હું તો અત્યારે 14ના જે ઓલા બાપાના નિવેદ હોય એની વાત કરું. ખાલી તલવટ બે. માતાજીના નિવેદ કરીને એમાં તો અમુક ને તો આપણે શું હોય કે જો ઘઉંની ખીર, પછી તલવટ હોય, પછી મોરી પૂરી હોય, 5 રોટલી હોય, 5 પૂરી 5 રોટલી એવી રીતે હોય. આપણે તો 4 જ થાય છે. બાકી બધાને કેટલું બધું બનતું હોય ખબર? હા, આવ્યા જો પિતાજી. પ્રસાદી લઈને આવ્યા. આવો પિતાજી, આવો. લો પ્રસાદી.
જો બધાય બેઠા હતા, પ્રસાદી ચાખી લીધી, પછી શ્રીફળનું પાણી હતું એ ચાખી લીધું, બધુંય કમ્પ્લીટ થઈ ગયું. પછી મેં પપ્પાને પૂછ્યું, મેં કીધું એક વાર્યું એ પછી પહેલાં તો સુવિચાર પપ્પાનો. ડેડી હા બોલું તો બોલી દ્યો. માણસ પોતાના કિરદારને ઉજળું કરવા માટે પોતાના અંતરથી જ પેલું કરવું પડે. શું પેલું? પેલું એટલે આપણે એનું જીવન જીવવું પડે એમ. હા કિરદારને ઉજળું કરવા માટે આપણે આપણી જ લાઈફ જીવવી પડે એવી રીતે, ઉજળી દેખાય એવી રીતે. બાકી બજારમાં પોતાનું કિરદારને ઉજળું કરવા માટે કોઈ અત્તર મળતા નથી. ઓહો સરસ. જીવન સુગંધિત કરી દે તો બજારમાં કોઈ અત્તર એવું નથી. નાઈસ, સારું હતું પપ્પા. રોજ મસ્ત હોય છે. તો સાંભળો હો. અમે સાંભળી જ છીએ. તમારું સાંભળવામાં જ નવરા નથી થતા, એમાં ક્યાંથી પછી બીજું કાંઈ સાંભળી. સુવિચાર ક્યાં હોય? હા પણ હું ના નથી પાડતો, પણ બહુ ગમે પપ્પા સુવિચાર ક્યાં. તારું સાંભળવામાંથી જ હું નવરો નથી થતો એમ. સાચી વાત. કા મમ્મી? હે અમને વચ્ચે કેમ ના પડે? મમ્મી હલવાના વચ્ચે કહીશે, જો એમ કહીશ કે હા તો દીના આખો દી આના ભેગું રહેવું પડે તો આ તો તાંડવ કરશે મારા ઉપર પછી. હા લે કેમ જંટાંડો કરતા હોય લે. તો ખરો જ છો વળી. આવું ન કે આવું કે એકદમ હળગાવો. છડી મૂકીને બધું નીકળી જાય પછી. એટલે તમને એમ નારદ મુનિ એટલે તમને એમ કે તમે કહીશો તમે બાજશું પણ અમે શું કામ બાજી? વાહ વાહ. હાલો હવે પ્રસાદી લઈ લઈશું ને. તમે પપ્પાને શું પૂછતા હતા? હા પપ્પા, નિવેદ કેમ જારે? નિવેદ છે ને આપણો સુરાપુરા દાદા હોય ને વડવાઓ, એમાંથી કોઈ પણ લગભગ કુટુંબમાં હોય જ છે કોઈ એને આપણે યાદ કરીએ અત્યારે વર્ષે એક વખત. ઓકે. એટલે એની યાદ કરીને નમન કરવાનું, શ્રીફળ વધેરવાનું અને નિવેદ બનાવવાનું. નિવેદ બનાવે એમને તો સુરાપુરા બાપા કીએ કે સુરાપુરા બાપા હતા તમારે એમ. એમને તો સુરાપુરા બાપા હજી આપણું કામ કરતા હોય. વિશ્વાસ એ તો કરતા હોય, શ્રદ્ધા હોવી જોઈએ. કરે જ છે. પણ એટલે ઈ ભગવાન તો નહીં જ ને, ઈ આપણે તો ઈ જ ને યુગ પુરુષ કહેવાય આપણે, એનો મહાન આપણા મતલબ એવું આમ કેવું ભગવાન એટલે જો બધાયના સુરાપુરા દાદા હોય સમજ બરાબર. હવે એમાં કેવું હોય કે આપણે કગથરાહી તો આપણા સુરાપુરા દાદા અલગ, કાનાણી હોય તો એના અલગ, કાલાવડિયાના અલગ, નંદાસણાના અલગ, આપણા ગામમાં બધી સરનેમે બરાબર, એટલે બધાયના અલગ. એટલે આપણા કુટુંબ માટે આપણા સુરાપુરા બાપા ભગવાન જ કહેવાય એમ. એટલે એને એવા સારા કામ કર્યા ત્યારે ઈ કુટુંબમાં પૂજા થાય. આપણે કોઈના માનતા કરી પાડિયાપુર ના થાય. વીર ગતિ પ્રાપ્ત કરી હોય, એવું કામ કરીને ગયા હોય. હા એટલે આપણે પેલા જ બાપાને યાદ કરી. હા એટલે ઈ જ કહેતી હતી કે આપણે ગમે ત્યાં હમણાં જાય. નહોતું તે કીધું કે બાપાને યાદ કર્યા હતા તરત, એટલે આપણે બાપાને જ યાદ હા, કરીએ. એટલે અમુક હોય એવું કે અમારે કેવું કે અમારા બાપાને જોડ દીવા થાય અને અમારે ગમે તે કંઈક ઓલું કંઈક હોય કંઈક પ્રોબ્લેમ હોય, અમે ગમે તે કંઈક થતું હોય ને બાપાને જોડ દીવા માને ને એટલે પૂરી શ્રદ્ધાથી માને એટલે ખબર હોય કે કામ થઈ જ જશે અમારે એમ. એટલે હું એ જ કહું છું કે એટલે ઓમ તો આપણે ભગવાન તો ન કે આપણા સુરાપુરા બાપા એટલે આપણા શું કે પહેલાના જે આપણા સારા કામ કરી ગયા હોય ને આપણે સુરાપુરા બાપા. હા ભગવાન નહીં પણ ઓમ વડીલ પણ ભગવાનની જગ્યાએ એમ. એટલે હું ઈ કહું કે ઈ તોય કામ થાય છે જો હા બધાય. હા હું ઈ જ પૂછું છું કામ બધે થાય છે. એ બધા દિવ્ય આત્મા હોય હા બસ એટલે. ઈ જ પૂછતી. ઈ કામ જ એવું કરી ગયા હોય. ખાંભીઓ આપણે ગામ ઘણા ગામમાં તમે ખાંભી જોઈએ છે ને, ખાંભીમાં તો ખબર પડે ગામના પાસે પથ્થર ઉભો કરેલો હોય હોય ખાંભી. ઊભા કરે. હા તો હા હડિયાળામાં તો જો ને તો લગભગ કઈ નહીં એટલા બધા ખાંભી ને પેલો સુરપુરા દાદા ની આ બાજુ છે ને કે નહીં, ઘણા બધા. મેં નથી જોયું. ગઢિયાળામાં ઘણા હશે. મેં નથી જોયું. મેં તો આપણા બાપાને ડેલીએ ગઈ તો ઈ બાજુ ગઈ ન હોય ને ગામની એક જ વખત ગયું બાપા સુરપુરા બાપા ગયા હતા ત્યારે. હવે આપણે જવાનું થશે આપણા બાપાને બાબુ લઈને જાશું ત્યારે. ત્યાં સુધી હવે નહીં જવાનું. હા એને પગે લગાડવાનું થઈ જશે. સારા કામ કરતા જી ખપી ગયા ને લીલા નારિયેલ વધારાઈ ગયા બધા એના જેવું. આ ભગતસિંહ છે ને આ ઈ બધા સારા કામ કરેલા શહીદી ઓરી લીધી ને એટલે ઈ વખતમાં ઈ શહીદી હતી. ઓલી વખતમાં ગામ બચાવવા માટે કોઈ બારવટી આવે કોઈ ઓલું હોય ઈ માટે સારા કામ કરતા.
આપણા સુરતપુરા દાદા ઈ બારવટિયા અમે લડતા જ પહેલેથી. ગામ બચાવવામાં ગામના પટેલ હતા. કઈક માથું અલગ જગ્યાએ હતું એવું કંઈક? ના 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 આપણે એવું નથી. આપણે એવું નથી. વર્ષાભાઈનું લઈને હે ને? હા, જો વર્ષાભાઈનું એ લોકો. એના ત્રણ ને મસ્તક બે અલગ અલગ હા, હા. જગ્યાએ છે. હાલો પ્રસાદી લઈ લઈશું. હાલો હવે નિવેદ ખાઈ. ચાલો અમે લોકો છે ને હું ને બિંદુભાઈ મૂવી જોતા હતા અને જોતા જોતા છે ને 2 વાગી ગયા, ખબર જ ન પડી. એટલે એ તો સુઈ ગઈ. મેં કીધું લાવો હવે વ્લોગ એન્ડ કરવાનો બાકી છે ને તો કીધું કરી દઈ અને પછી નિરાતે સુવા જાય. એક તો ભૂખ એવી લાગી પિક્ચર જોતા જોતા અને મતલબ કેટલું ખાઈ ગયા ને બિસ્કીટો ખાધી ને વેફરો ખાધી ને આ ને તે ને બધું ખા કર્યું. એટલે એ બધું કર્યું પછી હવે કીધું હાલો હવે સૂઈ જાય કીધું. એટલે બસ જો એ ફ્રેશ થવા ગઈ અને મેં કીધું લાવો હવે હું વ્લોગ એન્ડ કરી દઉં પછી કીધું આપણે નિરાતે સૂઈ જાય. અને બીજી એક વસ્તુ કે કાલે અમારો આ વ્લોગ આવશે ત્યારે દિવાળી થઈ ગઈ હશે એટલે તમને બધાયને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ, તમને અને તમારા પરિવારને. હેપી દિવાળી. ચાલો તો મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાયને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.